મહુવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે। પૂર ઝડપે જતી આર્ટિગા કાર રસ્તાની બાજુમાં આવેલ વીજ થાંભલા સાથે ધડાકાભેર અથડાતા સવાર એકનું અંદર ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે। પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મારુતિ આર્ટિગા કાર નંબર GJ26AB 2820 પૂર ઝડપે અને કફલતભરી રીતે ચાલકે કાર હંકારી હતી। જ્યારે કાર પારોડિયા ફળિયા પાસે વળાંક પર પહોંચી હતી ત્યારે ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રસ્તાની બાજુમાં આવેલા વીજળીના થાંભલા અને તેની સાથે બાંધેલા વાંસના માચડા સાથે જોરદાર ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે માચડા સાથે બાંધેલ લોખંડના પાઇપ કારની અંદર ઘૂસી ગયા હતા અને ડ્રાઈવરની બાજુમાં બેઠેલા બંકિમભાઈ ચીમનભાઈ ચૌધરી ઉંમર વર્ષ 30 ના માથાના ભાગે આરપાર નીકળી ગયા હતા, જ્યાં તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું।